વેલકમ બેક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસ અને ગુજરાતની ધરતી પર આવી પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અત્યારે આ કાફલો જતો દેખાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે ગાંધીનગર કોબા તીર્થ તરફ જઈ રહ્યા છે, પ્રસ્થાન કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે પહોંચી ચૂક્યા છે. આ દ્રશ્યો સીધા જ આપને બતાવી રહ્યા છીએ. પ્રધાનમંત્રી મોદીનો જે કાફલો છે તે પ્રસ્થાન કરતો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર જઈ રહ્યા છે પ્રધાનમંત્રી મોદી, જ્યાં કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું તેઓ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ મોટો કાફલો પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા એરપોર્ટ ખાતે. ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા અને આ સીધા જ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો. પ્રધાનમંત્રી મોદીનો કાફલો અત્યારે ગાંધીનગર તરફ પ્રસ્થાન કરી રહ્યો છે, જઈ રહ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ હાજર રહ્યા હતા. ત્યારે હાલ પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર જઈ રહ્યા છે. કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું તેઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવવાનું છે. 19,800 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ સાથે પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાત આવ્યા છે.